આજે જે હું વાત કરું છું સત્ય છે અને પુરાવા સાથેની વાત છે. ગરવાગઢ ગિરનારની શીતળ સાયાની માલિપા એક મુઠ્ઠી જેવડું ગામડું સાહેબ, નાનું એવું પંખીના માળા જેવું. પીપળિયા કરીને ગામ ને પીપળિયા ગામની માલિપા પટેલના 30 ખોયડા રહી ગયા છે સાહેબ. કોઈને થોડી જાજી જે કાંઈ ખેતી છે, પોતાનો બિઝનેસ, પોતાનો જીવન ગુજારો ખેતીની માલિપા કરે છે. પણ પટેલ સમાજ ઉજળો વરણ રાજદી માટીની હારે બથ ભરી અને માલિપાથી હોનું માળા પકવે ને માળા એમ કે આમાં માથા વાવો તો માથા ઉગે. અને આજની તારીખમાં પટેલના દીકરા જેવી ખેતી કોઈના બાપથી ન થાય છે. હા, હાંકલો ને પડકારો કરજો, સાચું હોય તો ખોટું હોય તો આપણે પાછું. ખેતી બધાય કરે, પણ કદાચ માણા ગાડીમાં બેઠા ને ખેતી આમ ચાલુ ગાડીએ જોવે ને તો કોઈ એમ કે આ પટેલની ખેતી છે. પણ ઈ પીપળિયા ગામની માલિપા 30 ખોયડા રહી ગયા છે પટેલના. પણ એમાં એક નામ જેનું નાણ છે સાહેબ, 30 ઘરની માલિપા દુબળો માણા. 30 ઘરની માલિપા ખેતી કરે પણ થોડી ખેતી એટલે દુબળો માણા. 30 ખોયડાની માલિપા. પણ જેના કુળની માલિપા મારી બાળી બવસર પૂજાય છે સાહેબ. દિવસ ઉગે પ્રભાત નો મારી બહુચર પોર બને. આવડાયા પ્રભાત ના પોરની માલપા દેવી 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 દેવી. પ્રભાતના પોરની માલપા નારાયણ જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરે. ઘરની માલપા નાનો એવો ગોખલો છે, એને 2 દરવાજા નાના નાના. દરવાજો ખોલે એટલે હવાક વેદનું એક લાકડાનું ફળું. માતાજીની મૂર્તિ નથી, માતાજીનો ફોટો નથી, પણ એના વડવા વખતનું એક હવાક વેદનું લાકડાનું ફળું. એને દીવો કરે, 3 અગરબત્તી કરે, માથે બાંધેલી પાઘ ઉતારીને એમ કે ગઈ મારી બાળી બહુચર, હે મારા બાપની દેવ, મારી તારી ભાઈ હું ધન દોલત નથી માંગતો, પણ આ 30 મારા ભાઈઓના ખોયડા છે ને એમાં સૌથી નાનો ખેડૂ છું. પણ મારી આજ મારા આંગણે તું બેઠી છો ને એટલે મને એટલો પાવર છે કે મારા 30 ભાઈઓ કરતા હું બળવાન સૌવા. ભજન કરે મારી માતાજી મારી કુકડા વાળી. આવી રીતે માતાજી બહુચર નું ભજન કરે. પણ ઓલા 30 ઘર હતા ને એમાં 29 ઘર માતાને માનતા નથી, એક જ માતાને માને છે. અને અમે કાયમ કહીએ છીએ કે રૂપિયા વાળાની દેવ નથી સાહેબ. દેવ તો જોયું હોય તો ક્યાંક ગરીબના ઝૂંપડે જાય. દેવ કેવી હોય સાહેબ. પણ છતાંય એને પ્રેમજીભાઈ એવો રંજ નથી. એને પોતાને એમ છે કે ભલે એમને 50 વીઘા જમીન રહી, મારી પાસે 10 વીઘા છે, પણ 100 વીઘાનો પાતો તો મારા બાપની દેવ બેવસર બેઠી છે સાહેબ. આવી રીતે પોતાના બાપની દેવના પાવરથી જીવન જીવે છે. પણ એક દી આજે અત્યારે ભાઈઓનો મેળાવડો કર્યો ને જે કે ભાઈ
એમ કોઈક પ્રસંગ માટે બધા ભાઈઓ 30 ખોયડાને હાગમટે આમંત્રણ આપ્યું એટલે એક બાજુ બહેનો બેઠા છે, એક બાજુ ભાઈઓ બેઠા છે. એમાં કોઈક લોઢી કપાળી માણા હતો સાહેબ. એને નારાયણભાઈ ને મગજમાં ધ્યાનમાં રાખેલો સમય આવે તેથી આને કેવું છે. પણ એ 30 ભાઈઓનું કુટુંબ બેઠું તો એમાં ઓલા ઉભા થઈને કીધું કે એ નાડ, આજ સુધી તને અમે કોઈ કાંઈ કીધું નથી. પેલા બધા ભાઈઓ વચ્ચે ઉભો થાય ને અમે પૂછીએ એનો તું અમને જવાબ દે. એટલે ભાઈ ઉભો થયો, એને એમ કે કઈક કુટુંબનો પ્રશ્ન છે, ઉભો થયો. ઓલો મનનો મેલો માણા હતો સાહેબ. એને ઉભા થઈને કીધું કે તારે દેવ વાળો છો ને, તારે દેવને માનવી છે, દેવનું રહેવું છે કે અમારા ભાઈઓનું રહેવું છે, બસ આટલો જ તું અમને જવાબ દે. પણ ઓલો નારાયણ જમીનની હારે પોતાની નજર ચડાઈ ગઈ. 30 ભાઈઓ 29 ભાઈઓ બેઠા હતા, કોઈની સામે નજર નહીં, કાંઈ નહીં, નહીં ઉધર, નહીં ખોખારો, નહીં કાંઈ જવાબ. એટલે ઓલા પાછો કીધું કે નાડ, અમારી સામે નજર કરીને અમને જવાબ દે, તારે દેવનું રહેવું છે કે અમારા ભાઈઓનું રહેવું છે? જો અમારા ભાઈઓનું રહેવું હોય તો તારે દેવના નામનો ચાંદલોય કપાળે નહીં કરવાનો, દેવના દીવા ધૂપઈ નહીં કરવાના. નાણે બે આંખોને બંધ કરીને વિચાર કર્યો, ભીડ પડે તેથી ભાઈઓ કામ ન આવે. હે, મારો મોડો સમય આવે ને, ભાઈઓ કામ નહીં આવે, પણ મારા બાપની દેવીના પાવરે, હું મારી બેસરાજીના પાવરે જીવ્યો છું ને, હું મરીશ ત્યાં સુધી મારી બેસરાજી નહીં ખસે બાપ. મારા દાલા બાવડા મારા બાપની દેવી મેલતી નહીં મારી માળી પવતા. મારા ભાઈઓને હું દુબળો લાગ્યો, મારા દુબળા માણાની દેવી. અને તેથી એને બે પલવાર પોતે મગજની માલપા વિચાર કર્યો કે મારા ભાઈઓને મારે કઈક જવાબ તો દેવો પડશે ને. એટલે ઊંચી નજર કરીને ભાઈઓને પગે લાગીને એટલું કીધું, ભાઈઓ હે બાપ, આપણે એક જ બાપના દીકરા સહી બધાય, પણ દુનિયામાં કદાચ આ ગામ મેકવું પડે ને, ભાઈઓ નહીં પણ કદાચ આ ગામ મેકવું પડે ને તો ગામ મેકી દઈશ, મારા બાપની દેવીને નહીં મેકવું. હમણાં તમે કીધું હતું ને દયાળભાઈ કે આમાં રંગાવવું તો પૂરું રંગાઈ જવું, નકર સાંડલા નકરા ન કરાય સાહેબ. પછી એને બે હાથ ઊંચા કરીને એટલું કીધું કે મારે ભાઈઓની જરૂર નથી, મારે મારા બાપની દેવીની જરૂર છે. પણ ઓલા 29 ઘરના હતા, 29 ભાઈ ઉભા થઈને એટલું કીધું કે નાડ, હજી ફરીવાર એકવાર જવાબ દે, ભાઈઓની જરૂર છે કે તારે માતાની જરૂર છે? એટલે સાહેબ મોઢામાં પગર ખુલાઈને એને કીધું કે મારે મારી માતાની જરૂર છે. એટલે 29 ભાઈઓએ રાજુભાઈ એમ કીધું કે હવે તું અહીંથી તારું મોઢું લઈને વિયો જા. દાદા આ તરી ઘર આપણા ભાઈઓના હતા ને, એમાં મેં એક બાજુ હવે 29 ભાઈઓ ને એક બાજુ તું એકલો,
તારે ને અમારે લગ્ન પ્રસંગનો નહીં પણ મર્યાનો હવે વ્યવહાર નહીં. આ બહેનો બેઠા ને એમ પોતાની પત્ની નામ જેનું પુતળીબાઈ છે એને કીધું કે સાંભળ્યું હવે ભાઈઓએ ઝાકારો દીધો, હવે અહીં રહેવામાં મજા નથી, હાલ આપણા ઘર ભેગા થઈ જાય. બે માણસ જેને હાલતા ભોં ભારે પડે, મોઢાની માથે નૂર નથી, બાઈની આંખમાંથી આહુડા જાય એટલે હાડી હતી એનાથી આહુડા લુકતા લુકતા જે દેરાણી જેઠાણીઓ બધી બેઠી હતી એને એકવાર પગે લાગીને કીધું કે બાઈઓ હવે અમારા ભાગ્ય અમારી પાસે, તમારા ભાગ્ય તમારી પાસે. બે માણા ભાઈઓને મેકીને નીકળી ગયા પોતાના સાજલ સાપરે, પોતાના મકાને જઈ. અને બાઈ હતી ને સાહેબ, બાયુ માણાનું કોમળ હૃદય હોય, એને તો એના ઘરની ઓસડીની ધાર માંડ આવી સાહેબ. ઓસડીના ધારે જાતા નિહાકો નાખીને મંડી ગઈ રોવા. પણ ઓલા નારાયણે સાહેબ જઈને પોતાની બાપની દેવીનું નાનું એવો ગોખલો હતો ને દરવાજો ટાંકું હતો, બે બાણા ખોલ્યા. હવા વેચનું લાકડાનું ફળું હતું, આમ હાથમાં લઈને કપાળે અડાડીને એટલું કીધું કે જોજે હોમાં માયા ખૂટી, મિલકત ખૂટી, ખૂટી ગયા ભાઈઓ ને ભાનરું, પણ એ મારા બાપની દેવી આ ગરીબના ભાગ્યમાં તું ખૂટતી નહીં હો બા. આબા આબા જોજે ભીડ પડે ભાગેડું થાતી નહીં મારી બાળી બહુચર દેવી. દુનિયાની માલિપા અત્યાર સુધી મેં કહેવત જ સાંભળી હતી કે વગડામાં એકલું ઝાડવું ન હોય, માડિયા તારા નાણિયાને આ વસ્તીએ એકલો બનાવી દીધો. પણ હશે બા, પણ જો જિંદગીમાં મેં કોઈનું અણહકનું લીધું ન હોય ને મારા પાપમાં કોઈ દી મારું પગલું ન પડ્યું હોય ને તો મને નોધારો મેકીને તું ન જાતી હોય. મારા ભાઈઓ ભલે બી ગયા બા. મામા સાહેબ ઈ ફળું હવા વેચનું આમ કપાળે અડાડ્યું તું ને, આંખમાંથી આહુડું ફળાને અડ્યું ને, કે ફળાની માલિપાથી મારી બાળી બહુચર બોલી નાણિયા નાણિયા દુનિયા ખહી જાય, પણ જો કદાચ તું જીવને ત્યાં સુધી તારા જીભના ટેરવે ન રહું ને તો હું બાળી બેસરાજી ન હોય. કુવાના કાંઠે લાવી ધક્કા દેતી નહીં મારા બાપની દેવી. મધ દરિયામાં લાવી મારા વાળને ડૂબાડતી નહીં દેવી દેવી દેવી.
પણ સાહેબ કદી મારી બાળી બહુચર એટલું બોલી હતી કે નાણિયા દુનિયાની માલિપા હજી જગતની માલિપા આગળ જોતો ખરો. એક દી તારા ભાઈઓ છે ને, એક બાજુ 29 ઘર છે ને એક દી તું એકલો છો ને, પણ જો 29 ને એક દી ઝુકાવું નહીં ને તો જગતની માલિપા મને બેસરાજીને ઓળખે કોણ બાપ? કારણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. આજ તારી વસ્તીને મારા નામનો કપાળે ચાંદલો કરતા શરમ આવે છે ને, પણ જો જગતની માલિપા એક દી હું બાળી બહુસર જો મારા ભગત નો કરી દઉં ને તો દુનિયાની માલિપા મને બેસરાજીને જમાડતો નહીં જાય. પણ સાહેબ સમયના વાજા વાગે. આજ માંડવો છે ડાક વાગે તો રૂડી લાગે. કાલે આની આ જગ્યાએ નકરા ડાક લઈને રાવણ દેવ વગાડે તો કોક એમ કે ભાઈ હુવા દો કોક ને નીકળો અહીંથી કે ને. સમયના વાજા વાગે છે. પણ પોતાના ઘરેથી બાઈ પૂતળી બાઈ ઓસરીની ધારે રોવે છે, ઓલો હાથમાં ફળું લઈને નાયણ ઊભો રોવે છે. પોતાનો એકનો એક દીકરો 7 વર્ષનો બજારની માલિપાથી આવ્યો, ફળિયામાં ઉભો રહીને પહેલા તો બેયના માવતર જે હતા ને, બે માવતરના દ્રશ્ય જોયા કે શું કરે છે. જય અને ઓસરીની ધારે પોતાની જન્મ દેનારી જનેતા રોતી એને ખંભે હાથ મેકીને એટલું કીધું કે એ માં, બધા ભાઈઓ ભેગા થયા ન્યા ગયા, તમને કોઈ ગાળ દીધી, ભેળ દીધી, કાંઈ બાંધ્યા? ના બાપ, કાંઈ બાંધ્યા નથી. કારણ કે જન્મ દેનારી જનેતાને ખબર હતી કે બાળકને શું એને વ્યાધિ કરાવી. ત્યાંથી આગળ ઓસરીમાં ચડી હાથમાં હવા વેતનું લાકડાનું ફળું લઈને ઓલો નારાયણ પટેલ જે રોતો ને એને જઈને બથ ભરીને એટલું કીધું કે એ બાપુ કેમ રોવો છો? બીજી વાર કીધું કેમ રોવો છો, ત્રીજી વાર જવાબ ન આપ્યો ને. એક હાથમાં ફળું હતું, જમણા હાથમાં, ડાબો હાથ પોતાના બાપનો પકડીને દીકરે માથી મેકી અને એટલું કીધું કે નો ગયો તો તમને મારા સોગન છે. તેથી નારાયણ પટેલે એટલું બોલ્યો કે બેટા ભાઈઓએ આપણને સાકારો દઈ દીધો છે, પણ જેવા બાપના સંસ્કાર હોય ને, આ બાળક રહ્યા ને બાળક, સંસ્કાર માના ધાવણમાંથી ને બાપના લોહીમાંથી જ મળે, બાકી વેસાતું ન મળે છે. રાજુભાઈ તેથી 7 વર્ષના દીકરાએ પોતાના બાપને બાવડું પકડીને એટલું કીધું ભાઈઓ એમ ક્યાં છે ને કે હા આ તમારા હાથમાં રહ્યું શું છે? એ તો આપણા વડવાની માતા બહુસર છે. ભાઈઓએ ભલે મેક્યા, એ આપણા વડવાની માતા બેસરાજીએ નથી મેક્યા ને કે ના બાપ એ જીવી લ્યો, આના એકના ભરોહે જિંદગી જીવી લ્યો. સાત વર્ષનો દીકરો કહે છે કે માં હારાના ગાડે તો આખી દુનિયા બેહી જાય, પણ અમારા દુબળાના ગાડે તો મારા બાપની દેવી બહુચર તારી સિવાય કોણ બેહે? તેથી 7 વર્ષના દીકરાએ કીધું બાપુ હવે રોશો નહીં. માતાજીને એના થડે બેહારી દો. લાલ અને સફેદ હાચી ખોટી જમણી આપણી ભાષામાં કહી જમણી પાથરીને માથે માતાજીનું ફળું બેહારી દીધું. પણ સાહેબ એ નારાયણ પટેલ માતાજીની ભક્તિમાં રંગાઈ ગયેલો, એક હાથ દીકરાની માથે રાખ્યો ને એક હાથ માતાના ફળે રાખીને એટલું કીધું કે એમાં હું તારો નાણીઓ તારી પાસે આજ એક વચને બંધાવું છું કે દુનિયામાં ગમે ત્યાં હું કદાચ 12 ગામ જાઉં, ખેતીવાડીમાં જાઉં, ગમે પ્રસંગમાં જાઉં,
તારું સંધ્યાનું ટાણું થાય છે ને, હું દુનિયામાં આવીશું તને સંધ્યા ટાણે આરતી વગર કોઈ દી હુવા નહીં દઉં, તારી હારે વચને બંધાવું છું. ભક્તિ કરો પાતાળમાં પ્રગટ હોય આકાશ, એ દાબી દુબી નો રે કસ્તુરીની વાસ. પોતાની ઈષ્ટદેવ માં બહુચરની હારે આટલો વચને બંધાઈ ગયો, મારી દુનિયાના છેડે આવીશું, સંધ્યા ટાણે તારી સામે આવીને ઉભો રહીશ. અને માતાજીની ભક્તિ રાજુભાઈ મંડ્યો કરવા. એક બાજુ 29 ઘર ને એક બાજુ હાવ એકલો માણા. પણ જે માણા આનાથી નજીક ગયા ને, આ દેવે એક દી માણાને તાવી લીધા છે કે આ કેટલાકમાં છે. ભક્તિ પોતાને લાગી ગઈ. હાંજ હવાર માતાજીના નામના ધૂપ દીવા કરે, બને એટલું ખેતી કામ કરે, ન થાય તો દાડિયા કરી લે. પણ પછી માતાજી બવસરાએ ખેલ માંડ્યો સાહેબ. પોતાના હાથ ખોટનો એકનો એક દીકરો હતો, દીકરાને માંદગી ઘેરો લઈ ગઈ, દીકરો ખાટલા વશ થઈ ગયો સાહેબ. ખૂબ બાજુમાં જુનાગઢની હોસ્પિટલોના પગથિયા ચડી ઉતરી રિપોર્ટ કરાવીને થાકી રહ્યો. પણ એકલો માણા પોતાના દીકરાને બે માણા દવાખાને લઈ જાય તો ઓલા ભાઈઓ એકાબીજું ઓટલે બેઠા હોય, એકાબીજી મસ્કરી કરે, જો આ માતા વાળો નીકળ્યો, હવે આને માતાની ભક્તિ હાસી લાગી છે, જો એનો દીકરો હોળ કળાનો થઈ ગયો છે, આજે એને નગરમાં ફરવા લઈ જાય, ઓલો દવાખાને લઈ જતો. પણ આવા મહર બોલે. પણ ઓલો પોતાની પત્નીને એમ કે ખબરદાર, જેવા સંસ્કાર હોય ને એવું માણા બોલે, એમાં આપણે ધ્યાન નહીં દેવાનું. એ દવાખાને લઈ જાય, પાછો છોકરાને લાવે, લઈ જાય લાવે. પણ માંદગી એટલી ઘેરો લઈ ગઈ, છોકરાની ખાલી 2 આંખું ટગમગે સાહેબ, ખાટલીમાં શરીર દેખાય નહીં, આવું હાવા હાડપિંજર થઈ ગયું. પણ સંધ્યા ટાણે ઓલો દીવાન ધૂપ જે માતાજી હારે વચને બંધાણો તો એ કોઈ દી ચૂકે નહીં સાહેબ. પણ વાતની હવે મજા છે. સૂર્યનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે, અને દીકરાના દેહની માલિપા એવું વહમું લાગ્યું, મોઢાની માલિપાથી ફીણ નીકળવા માંડ્યા. ઓલી ગરીબડી બાઈ પુતળી બાઈ પોતાના બાળકનું મોઢું સાફ કરે, પણ એક બાજુ સંધ્યા ટાણું થઈ ગયું છે સાહેબ. એટલે પોતાના દીકરાના ખાટલે બેઠેલો બાપી નારાયણ ઉભો થઈ અને સુલાની માલિપા દેતવા પાડ્યો. માતાજીનું ધૂપેલિયું લઈ આખું ધૂપેલિયું દેતવાથી ભર્યું, ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી એક પૈકે ઉભા રહી, એક આંટો, બીજો અને ત્રીજો આંટો પૂરો થાય ન થાય કે ઓલા ખાટલાની માલિપા જે દીકરાને ખોળામાં લઈને માં બેઠી હતી ને, એનો ખોળો ખાલી થઈ ગયો. દીકરાનો ખોળિયાની માલિપાથી પ્રાણ નીકળી. દીકરાના ખોળિયાની માલિપાથી પ્રાણ નીકળી ગયા એટલે બાઈ મંડી ગઈ રોવા, પોક મેકી સાહેબ. પણ ઓલે જે ધૂપેલિયું હતું એ ધૂપેલિયું એમના શરૂ રાખ્યો નહીં. મારી પાસેથી ભાઈઓ વિયા ગયા, કદાચ દીકરો વિયો જાય તો મને શું ફેર પડે, પણ મારી માં બેઠી છે ને સાહેબ, આને રંગાઈ ગયા કહેવાય. રાજુભાઈ બેટો એમ નામ જેટલા આટા જે એના કાયમનો નિયત નિયમ, પાછું ધૂપેલિયું નીચે મેં કહ્યું, માની માળા લીધી, માળા લઈ આખું બંધ કરી અને મંડી ગયો માળા ફેરવવા. તુહી બહુચર, તુહી બહુચર, તુહી બહુચર, તુહી બહુચર, તુહી બહુચર. ઓલી બાજુ બાઈ મરસિયા બોલે, પોતાનો એકનો એક દીકરો ગામતરું જેનું થઈ ગયું છે. પણ માનું ભજન પૂરું થઈ ગયું, માળા મેકી 3 વાર માથું નમાવીને પછી ઊભો થઈ અને માનો જે દરવાજો હતો નાનો એવો ટાંકુ ગોખલો, એ દરવાજો બંધ કરી અને પછી ધીમે ધીમે પોતાના દીકરાનું મયત પડ્યું હતું, ખાટલા સામે ડગલા માંડ્યા છે. જય અને પોતાની પત્નીને કીધું કે એ ગાંડી, તું મારા ભાઈઓને રાજી કરે, શું આ પોક મેકી છે? બાઈ કે સ્વામીનાથ હતું એ હારી બેઠા, ખજાનો બેઠા કોઈ, આમાં કાંઈ નથી રહ્યું. હશે આપણી વિધાતાએ જેટલો અંજળ માંડ્યા હોય ને એટલું જ ભેગું રોવાય, રોઈશ નહીં. અને મારા ભાઈઓને રાજી ન કરી, બંધ થઈ જા, ચૂપ થઈ જા, અવાજ બંધ કરી દે. પછી બજારમાં નીકળ્યો સાહેબ, એકલો માણસ. પોતાની પત્નીને કીધું કે ડેલી બાર અવાજ ન જાય, તારે રોવું એટલું મૂંગે મૂંગા રોજે, ડેલી બાર અવાજ ન જવું પડે. બજારે એકલો નીકળ્યો. ક્યાં જાય? કોઈ ભાઈઓના ખોઈડ આવે ત્યાં નહીં, પણ બીજી કોઈ જ્ઞાતિના
ત્યાં જઈને એને એટલું જ કે ભાઈ મારા ઘર સુધી આવજો ને મારા દીકરાનો દેહ કાળ થઈ ગયો. એટલે ગામના માણસો ખંભે કોઈ પનિયા રૂમાલ નાખીને આમ નીકળે એટલે ઓલા એના કુટુંબી ભાઈઓ હતા ઈ કે એ ભાઈ કઈ બાજુ? ઓલા નાનભાઈ નો દીકરો દેવ થઈ ગયો છે. ઓહો. પણ ઓલા 29 ઘરે તો મર્યાનો વ્યવહાર કાઢી નાખ્યો હતો. પણ ગામના જે બીજા આડોશી પાડોશી બીજી જ્ઞાતિના ન્યા ભેગા થયા, વાહડા લાવી એની કરગઠી કહેતા નનામી તૈયાર કરી અને ગામના માણસોએ કીધું ભાઈ તમારા ભાઈઓ તો કોઈ આવતા નથી, અમે આખું ગામ જાણીએ છીએ, હવે ગામના 3 કાંધિયા થાય ને એક તમે થાવ, દીકરાનો ઉપાડો શમશાન ભેગો કરી દઈ. એટલે નારાયણે એટલું કીધું બાપ મારા કાંધે ચડીને મારો દીકરો ન જાય, તમે ગામના છો ને મારા ભાઈઓ જ છો, મારા દીકરાને શમશાન લઈ જાઓ, તમે ત્યાં ભોગો, હમણાં હું આવું છું. જોજો સાહેબ ભગવતી ઉપર કેવડો ભરોસો હોય. જાવ જાવ એ ગામમાં જે લાકડા હોય એના ઘરેથી લાકડા પોગાડો ને મારા દીકરાને ગામના 4 કાંધિયા થઈ અને મારા દીકરાનું સબ છે ને એને શમશાનમાં પોગાડો, ત્યાં હું હમણાં તમારી ભેગો થઈ જાઉં છું. પણ પીપળિયા ગામના શમશાનમાં લાકડાની શે ખડકાઈ ગઈ, ગામના 4 માણસો કાંધિયા થઈ અને દીકરાની નનામીને શમશાન સુધી પોગાડીને દીકરાને ત્યાં હેઠે ઉતાર્યો. પણ ગામના માણસો વાટ જોવે છે. થોડીક વાર દીકરાના સબ સામે નજર કરે, થોડીક વાર આમ બજાર સામે નજર કરે કે નાયણે આવ્યો, કારણ કે પોતાનો બાપ નો આવે ત્યાં સુધી દીકરાને કોઈ અગ્નિ દાહ ન દેશે. પણ આ બાજુ ગામના બધા વાટ જોવે, ઓલી બાજુ ગામની બાયુ ઓલી બાઈને સાની રાખે દીકરાની માને. પણ આને તો એક જ કર્યું સાહેબ, પછી છેલ્લે એકવાર દરવાજો ખોલ્યો સાહેબ. દરવાજો ખોલીને માની સામે ઢીસણ વાળીને એટલું કીધું બસ બસ. તેથી મેં તને કીધું તું કે મારા ભાઈઓએ મેક્યો અને તું એમ બોલી હતી કે નાણિયા જીવ ત્યાં સુધી હું માતા બહુસર નહીં મેકું, તારે બસ દુનિયાના દાંત જ કઢાડવા હતા ને. રવા દે દુનિયામાં કોઈ તારું ભજન નહીં કરે દેવી. ઉતારીને વરત વાઢો મારા બાપની દેવી. મારો એક જિંદગીનો ટેકો હતો એ તને ગમ્યો નહીં. આજ મને કુવામાં ઉતારીને વરત વાઢવા બેઠી મારી બહુચર. સાહેબ એ નાના એવા ગોખલાની હારે નારાયણે 3 વાર માથું પસાડ્યું ને, માથું ફૂટી ગયું ને માલિપાથી લોહી નીકળ્યું ને એના સાટણા ઓલા હવા વેતના ફળાની માથે પડ્યા ને, ત્યાં ફળાની માલિપા લોઢાના દાંતની કકડાટી મારીને મારી બાળી બહુસર પડી.
પણ એ ફળાની માલપાથી લોઢાના દાંતની કકડાટી બોલાવીને મારી બાળી બવસર બોલી, એ નાણ મન માતાને કાળી કરીમાં. આ ભુવાન ભક્તો આપણે જે માતાને વેણ કવેણ કહી ને વસ્તી માટે, પ્રેમજીભાઈ માતા બોલી, એ નાણ મને માતાને કાળી કરીમાં. પણ આ ખેલ હતો ને એ મારી બાળી બેસરાજી નો હતો ને તારા ભાઈઓને દેખાડવું તો દુનિયામાં દેવ કોને કહેવાય છે. પણ એમાં મારી દુનિયામાં આવા ખેલ હોય. તેથી મારી બાળી બહુચર બોલી ગઈ, નાની આવે મારો ખેલ જો. અને ફળું હતું ને રાજુભાઈ હવા વેચનું, એમાંથી માતાજીએ એક હાથ બહાર કાઢ્યો. ભાઈ ફળામાંથી બહાર કાઢ્યો હાથ. આવી માતા બહુ સરસ છે સાહેબ. હવા વેચનું લાકડાનું જૂનું ફળું, એમાંથી એક હાથ જમણો બહાર કાઢ્યો. પણ હાથ ખાલી આમ બાવડું બહાર નીકળ્યું. માની મુઠ્ઠીની માલપા એક લાલ ચૂંદડી છે સાહેબ, હાડી. લે મારા નાણિયા, દુનિયામાં હવે તારે મને બહુચર ને જોવી છે ને, લઈ લે હાડી લઈ લે. સાહેબ દીકરાનું સબ શમશાનમાં પડ્યું છે ને માની હારે બાપ વાત કરતો હોય છે. બાપ કેવો હોય છે, લઈ લે. એટલે રડતા હૃદયે માના હાથમાંથી આમ હાડી લઈ લીધી. હાડી લઈ દઈએ, એ ચૂંદડી લેવાઈ ગઈ. એટલે માતાજીનો હાથ હતો એ પાછો એ નાના એવા ગોખલામાં અદ્રશ્ય થઈ ગયો ફળામાં. અને પછી ફળામાંથી જવાબ નીકળ્યો કે ના, કાળા માથાના માનવીની બાયુ જેમ હાડી ઓઢે ને, એમ મારી બહુચરનું નામ લઈને મારું બાનું ઓઢી. દાદા દુનિયાનું દેખાડી દઉં હું બહુચર કેવડી છું. મારી હાડી બાયુ જેમ ઓઢે ને એમ હાડી ઓઢી લે. કે મારી પણ મને હું પુરુષ છું, કોઈ દી આ લાલ લુગડું માથે મને હાડી. તારી બાઈને બોલાવી, પુતળીને બોલાવી, મારી સામે તારી બાઈ તને હાડી ઓઢાડે. હવે સાહેબ એક બાજુ ધડા પીઠ હાલતી હોય, હાથ ખોટનો દીકરો આખા ગામની બાઈઓ રોતી હતી, એમાંથી જઈને વચ્ચે પોતાની બાઈનું બાવડું થોપ્યું, કોઠા જ મારી માતા બોલાવે. ક્યાં જાય? માતાજીના નાના એવા ગોખલાની પાસે જઈ અને હેઠે મેકેલી હાડી બાઈને હાથમાં દીધી કે તમે બાઈ માણા જેમ હાડી ઓઢો ને, આગળ પાટલી પાડો, હણકો નાખો, એવી તું મને હાડી ઓઢાડ. ઓલી પૂતળી બાઈ એમ કે છે કે એ ધણી ગાંડો થઈ ગયો તું થાય છે. આમ તો જો ગામની બાયું કાળા ઓઢણા ઓઢી ઓઢીને ધડા પીઠ રોવે છે. લાકડું નથી ભાંગ્યું, મારો એકનો એક દીકરો વ્યો ગયો છે. તારો દીકરો ભલે વ્યો ગયો, અત્યારે દીકરા નો સંભાળીશ. મારી માતાનું જે બાનું છે ને, મને હાડી ઓઢાડ. ધણીનો કોઈ ધણી નો હોય. નારાયણ પટેલે કીધું એટલે પોતાની બાઈ હાડીને આમ લાંબી કરી અને જેમ બાયું હાડી ઓઢે એમ હાડી ઓઢાડી અને પછી માની સામે ઉભો રહ્યો ને કીધું કે લે માડી, હવે મારા નાણિયા એ કઈ બાજુ નજર કર્યા વગર સીધી બજારમાં નજર રાખજે. અને અહીંથી મારા બહુચરનું નામ લેતો 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 ગામની હોહરવો નીકળી જાય. જોજે ખેલ જોવા માટે તારા ભાઈઓ ડેલીએ ડેલીએ કદાચ ઉભા છે, બેઠા છે, તારી મસ્કરી કરે, વેણ કવેણ બોલે, પણ તારા ઘમંડનું એકય રૂવાડું ફરકાવતો નહીં. હું માતા બહુસર કહું છું. પણ મારી હાડી ઓઢીને ક્યાં જાવ? કે શમશાનની માલિપા ગામના માણસો તારા દીકરાને અગ્નિદા દેવા માટે તારી વાટ જોઈને ઉભા છે. ઠેઠ શમશાનની માલિપા વ્યો જા. મારી આ હાડી ઓઢીને મારા દીકરાને અગ્નિદા દેતા રૂડો લાગીશ કે તારે અગ્નિદાન નથી દેવાનો, તો એ ગામ હોહરવો વ્યો જા અને મારી બહુચરનું નામ લઈ અને શમશાનમાં એક પગ મેક. અને જો તારા મરી ગયેલા દીકરાને નનામીના બંધ નો તોડું તો હું બેસ રાખી.
ફળિયામાં બાયુ બેઠી હતી, એની હોહરવો માથા ટક હાડી ઓઢી છે, કપાળ ઢંકાય એટલો જેનો શેડો રાખ્યો છે, અને નીકળ્યો હશે. ગામની બાયુ રોતી સાની રહી ગઈ, મીટ માંડીને જોવા માંડ્યા કે નાયણભાઈ ને ફટકી ગયો છે, ગાંડા થઈ ગયા છે, આ હું ખેલ માંડ્યો છે. કારણ કે સાહેબ આખા વિશ્વમાં કોઈ દી આવો બનાવ ન બને કે દીકરો મરી ગયો ને બાપ હાડી ઓઢીને ખેલ કરે. પણ ક્યાં જાય? પોતાની ડેલીમાંથી બજારે પગ મેક્યો, આડી અવળી નજર કરી, શેરીમાં પોતાના ભાઈઓ એકાબીજી નજર રાખીને જ બેઠેલા, કોઈ ઓટે બેઠેલા. પણ ધીમે ધીમે તુહી બવતર, તુહી બવતર, તુહી બવતર. ત્યાં ઘણા તો રાજુભાઈ મસ્કરી કરવા માંડ્યા, હાથ ખોટનો દીકરો મરી ગયો ને અત્યારે આને જાતિ જિંદગીએ ખેલ માંડ્યો છે. કોઈ માણા તો એમ કહેવા માંડ્યા કે ગાંડો થઈ ગયો છે, કોઈ કે આને મગજ છટકી ગયો છે. પણ કોઈની વાત કાનમાં ધીર્યા વગર ધીમે ધીમે ગામના ઝાપેથી શમશાન સામે ડગલા માંડ્યા છે. શમશાન સામે ડગલા માંડ્યા હતા. નાના એવા ગોખલામાં હવા વેચના ફળામાં મારી કુકડા વાળી બેઠી હતી ને, એને પોતાના કલંગી કુકડાની માથે પલાણ માંડ્યા. હો સાહેબ, ક્યાં જાય? પીપળિયા ગામના શમશાનની માલપા એક પગ શમશાન ખડીમાં મેક્યો ને, આકાશ માર્ગે મારી બાળી બવસર કલંગી કુકડો 3 વાર બોલ્યો, કુકડે કુક. 3 વાર બોલ્યો ને હાથમાં ખાંડુડી સરી લઈ અને મારી બાળી બવસર પીપળિયાના શમશાનમાં ઉતરી. ક્યાં જાય? શમશાનની માલપા એક ને બીજો પગ મેક્યો ને સાહેબ, કપાળ સુધી હાડી હતી અને આમ ખેંચીને લાજ કાઢી ગયો. લાજની હોહરવી આમ નજરની મીટ માંડી, તડો તડ નનામીના બંધ તૂટી ગયા ને માણસ જેમાં હાજો માણા કાચી નીંદરમાં હું તો એને આળસ મળીને બેઠો થાય એમ પોતાનો દીકરો બેઠો થયો. ત્યાં ગામના માણસો મુઠ્ઠીઓ વાળી મીડિયા ભાગો. પણ પોતાના બાપને આમ નજરે આમ જોયો કે આ બાઈ કોણ છે. એના બાપે આમ લાજ ખોલીને પોતાનું મોઢું દેખાડ્યું, દીકરો બાપને બથ ભરી ગયો. તેથી એ નારાયણ પટેલે એટલું કીધું કે બેટા બથ ભરવી હોય ને તો હવે બાપની દેવી ગોખલે બેઠી છે એને ભરી લે. એ મને બથ ભરે કાંઈ નહીં વળે બાપ. જય કલંગી કુકડા વાળી, જય કલંગી કુકડા વાળી. પોતાના દીકરાને એટલું જ કીધું, બેટા બથ ભર્યું હોય ને મને રવા દે. આપણા આંગણે જે ગોખલામાં વડવાની દેવ માતા બહુસર બેઠી ને, આ બધી એની કૃપાથી તું ફરીવાર હજીવન થયો છો. અને બાપને દીકરો એમના નારીનો પોશાક વસ્ત્ર હાડી પહેરેલી હાથા જોડી કરીને શમશાનમાંથી આમ પાછા વળ્યા ને, પેલા બેઠેલા ભાઈઓ બધા મોઢામાં આંગળીઓ નાખી ગયા. 5 કલાક પહેલા દીકરો મરી ગયો, શમશાન લઈ ગયા એને 2 કલાક થઈ. અને આ હું 29 ઘરના ભાઈઓ મળીને મોર 2 બાપ દીકરો પાછળ 29 ઘરના બૈરા છોકરા પરિવાર બધાય. ક્યાં જાય?
નારાયણના ઘરે ફળિયાની માલિપા માણાનું હૈયે હૈયું દળાય, પણ ઓલા લાકડીયું પડે ને એમ માતાજી બહુસરના કોખલા પાસે મીડા ધબો ધબ પડવા. પણ લાકડાના ફળામાંથી મારી બાળી બહુસરે જમણા કાનમાં ગેબી અવાજ કર્યો, જોજે નાણ મને પગે લાગે ને તને લાગે, કોઈની માથે હાથ ન મેકતો, અને હાથ મેકીશ ને તો પછી મારે ને તારે મા દીકરાને શેઠું પડી જશે. પણ હોળ કળાની થઈને માતા રમે નાણીના ખોળીએ, ઓલા ભાઈઓ લાકડીઓ પડે પણ બે હાથની મુઠ્ઠીઓ વાળેલી, કોઈના માથે હાથ નથી મેકતો. એટલે 29 ઘરના ભાઈઓએ દલીલ કરી, ભાઈ માતાને પગે લાગ્યા, તમને લાગ્યા, તમે અમારી માથે કોઈ હાથ કેમ નથી મેકતા? તેથી નાણી એટલું કીધું કે બાપ, જો હું હાથ મેકું ને તો મારી માતા પછી મારી વાળી વળે નહીં છે. પણ જાવ 29 ઘર ને તમારે મારે હવે કાંઈ લેવા દેવા નહીં. તેથી 29 ઘરે મોઢામાં પગરખા લઈને એટલું કીધું કે નાનભાઈ, તમને તમારી માતાને હજારો વાર પગે લાગવી, પણ અમને આમાંથી છોડો. તેથી એને કીધું કે જો મારી માતાના દ્રોહમાંથી છૂટવું હોય ને તો એકવાર મારી માતાનો નવરંગો માંડવો નાખો ને મારી માતા અમર પિયાલો પૈન ઊભી રહે ને, અમર પિયાલો પીને ઊભી રહે. તેથી મારી માતાને પૂછજો, જો મારી માતા માને તો તમે મારા, હું તમારો, નકર આજે તમારો નહીં ને કાલે તમારો નહીં છે. વાત કરતા વાર લાગે અને પીપળિયા ગામની માલિપા માતાજી બહુચરનો નવરંગો માંડવો આજ જે તમે નાખ્યો એવો નાખ્યો. માતાજીના ડમર ડાકલા વાગે, ભુવાન ભક્તો આખી રાત ધૂણે આનંદ કરે. હવારે માતાજીનો ઘી ગોળ સિંદૂરનો પિયાલો થયો. નારાયણભાઈના મોઢે માતાજી અમર પિયાલો પીધો અને પછી વસ્તી પગે લાગીને પગ પકડી લીધા. ગાયમાં એમે તારા સહી હો, સોરું કસોરું થાય કોઈ દી માવતર કમાવતર ન થાય, રવા દે. તેથી માતા બહુચર એટલું બોલી ગઈ, મારી વસ્તી મારા નામનો કપાળે ચાંદલો કરતા તમને શરમ આવતી ને? હવે આખા કપાળ રંગો ને કપાળે ચોખા લગાડો અને ગામની મારી પાસે એકવાર આંટો મારીને પછી મારી માતાના ખોળે આવો. અને જો તમને ખખેરીને ખોળે ન લઈ લઉં તો હું બાળી બેસરાજી. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારો થાય. મારી માતાની કોઈ દી વાત નો થાય, મને કિસ્મતના તાળા ખુલ્લી જાય. મારી માતાના મારી બહુચરના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારો થાય. રાખો એવો રાખજે આનો સડતો તું દાડો, રાખો એવો રાખજે માં સડતો તું દાડો. ડૂબવાનો દેતી બહુચર ચમકતો સીતારો. બોલીએ બહુચર માત કી જય.